આપણા ઘરમાં ખુશીઓનો દીવો ઝળહળતો રહે તે માટે બોર્ડર પર દિવાલ બનીને સેનાનો જવાન ઊભો રહે છે, જે વાવાઝોડું બનીને આવતા દુશ્મનો સાથે બાથ ભીડતો રહે છે। સૈન્ય જવાનો ન માત્ર દુશ્મનોથી આપણી રક્ષા કરે છે, પણ કુદરતી આપદાઓ સમયે પણ આપણી પડખે રહીને આપણી રક્ષા કરે છે। આગ ઝરતી ગરમી હોય કે હાજા ગગડાવી નાખતી ઠંડી, માથે ભલે આબ ફાટે કે જમીનો ધસી પડે, પણ એ ઊભો હોય છે આપણી રક્ષા માટે। પછી ભલે ને ગોળીઓની ઝડી વરસતી હોય કે બોમ્બની વર્ષા, એ સામી છાતીએ ઊભો રહીને બધું જ ઝીલે છે, અને એટલે જ આપણે નિશ્ચિંત થઈને ઘરમાં આરામથી સૂઈ શકીએ છીએ। વાત કરવી છે આપણે સેનાના જવાનોની, તેમની બહાદુરીની અને તેમના દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન્સની। ક્યાંક પૂર આવે, જમીન ધસી પડે કે પછી માથા પર આભ ફાટે, માત્ર દુશ્મનો સામે જ બાથ નથી ભીડતો, એ કુદરતી આપદાઓ સામે પણ લડે છે। એ આપણા માટે લડે છે। સલામ છે એ બુલંદ હોંસલાને, નમન છે એ વીર જવાનોને। સેનાના જવાનો બોર્ડર પર રાત દિવસ તૈનાત રહી દેશની સરહદોની રક્ષા તો કરે જ છે, પણ સાથે સાથે દેશમાં છુપાયેલા દેશના ગદ્દારો, દેશના દુશ્મનોને શોધીને ઠાર કરી રહ્યા છે। કુદરતી આપદાઓથી પણ આપણું રક્ષણ કરે છે। ભારતીય સેનામાં એવી રચનાત્મકતા છે કે ગણતરીની મિનિટોમાં જ તૂટેલા પુલને બનાવી શકે છે। ભૂસ્ખલનથી બંધ થયેલા રોડને ખુલ્લો કરી શકે છે। ભૂકંપ પીડિતોની વહારે આવી એમના જીવ બચાવી શકે છે। પૂરના ધસમસતા પ્રવાહ સામે બાથ ભીડી અનેક લોકોના જીવ બચાવી શકે છે। આવા અનેક દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન આપણી સેનાએ પાર પાડેલા છે। દેશના કોઈ પણ ખૂણે જ્યારે વાવાઝોડું આવે, પૂર કે ભૂકંપ જેવી કુદરતી આપદાઓ આવે, ત્યારે સંકટ મોચન બનીને લોકોને બચાવવા માટે એક જ નામ સામે આવતું હોય છે, ભારતીય સેના। હાલમાં આસામ, અરુણાચલ અને મણિપુરમાં પૂર આવ્યું, ઠેર ઠેર જળબંબાકાર થઈ ગયો, લોકો પૂરના પાણીમાં ફસાઈ ગયા, ત્યારે ભારતીય સેના એમની વહારે આવી હતી અને તેમના જીવ બચાવ્યા હતા। સેનાના જવાનો બાહુબળમાં જેટલા બળિયા છે, કળાકારીગરીમાં પણ એટલા જ નિપુણ છે। દેશના સરહદી વિસ્તારમાં ક્યાંય પણ રોડ તૂટે, પૂર આવે કે ભૂસ્ખલન થાય, રસ્તા બંધ થઈ જાય કે પછી નદી પરનો મહત્વનો પુલ તૂટી જાય, ત્યારે સેનાનું જ એક સંગઠન છે જે ગણતરીની મિનિટોમાં જ રોડ, રસ્તા કે પુલ બનાવી વાહન વ્યવહારને પૂર્વવત કરી દે છે। અને એ સંગઠન એટલે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન, BRO। ઉત્તર અને ઉત્તર પૂર્વીય ભારતના પહાડી રાજ્યોમાં ક્યાંય પણ ભૂસ્ખલન થાય કે જમીન ધસી પડવાથી રોડ રસ્તા તૂટી જાય અને વાહન વ્યવહાર બંધ થઈ જાય, ત્યારે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનના જવાનો થોડા જ સમયમાં એ રોડ રસ્તાને પહેલા જેવો જ પૂર્વવત કરી દે છે। આ સાથે જ જ્યારે કોઈ નદી પરનો મહત્વપૂર્ણ બ્રિજ તૂટી પડે, ત્યારે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા એ પુલને ગણતરીના કલાકોમાં રિપેર કરી ફરી ધમધમતો કરી દેવામાં આવે છે। સેનાના બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશને છેલ્લા 6 દશકમાં ઘણી સિદ્ધિઓ મેળવી છે। ભૂતાન, મ્યાનમાર, અફઘાનિસ્તાન જેવા પાડોશી દેશો અને તઝાકિસ્તાન સહિતના મિત્ર દેશોમાં કુલ મળી 61,000થી વધુ કિલોમીટરના રોડ બનાવ્યા છે। સાથે જ દેશમાં 900થી વધુ પુલ અને 4 મહત્વપૂર્ણ સુરંગોનું નિર્માણ BROએ કર્યું છે। BROએ 19 એરફિલ્ડ્સ પણ બનાવ્યા છે। BROની સાથે ભારતીય વાયુસેનાની એર ડિલિવરી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ એટલે કે ADRDE પણ ટેકનોલોજી સાથે તાલ મેળવવામાં પાછળ નથી। ADRDE વિશ્વની પ્રથમ મોબાઈલ હોસ્પિટલ બનાવી છે, જેને ગમે તે દુર્ઘટનાગ્રસ્ત વિસ્તારમાં હેલિકોપ્ટરની મદદથી લઈ જઈ શકાય છે અને એરડ્રોપ કરી શકાય છે। ADRDE પ્રોજેક્ટ ભીષ્મ અંતર્ગત 1800 કિલોની એક ચોરસ પેટી બનાવી છે। આકાશમાંથી જેવી આ પેટી નીચે ઉતરે છે કે સેનાના જવાનો એને 5 જ મિનિટમાં પોર્ટેબલ હોસ્પિટલમાં ફેરવી નાખે છે। ADRDE દ્વારા નિર્મિત ભીષ્મની પેટીઓને 1500 ફૂટની ઊંચાઈથી નીચે છોડી શકાય છે અને પેરાશૂટ દ્વારા નીચે આવે છે। જેવી એ નીચે આવે કે તરત એના 72 ખાનાઓને પ્રશિક્ષિત વ્યક્તિ દ્વારા 5 જ મિનિટમાં પોર્ટેબલ હોસ્પિટલમાં ફેરવી શકાય છે। ભીષ્મની આ પેટીઓમાં વિવિધ દવાઓ, ઇન્જેક્શન્સ, સર્જિકલ સાધન સામગ્રી, લેબ ટેસ્ટિંગનો સામાન
એક્સરે મશીન, ઇસીજી મશીન, ઓપીડી અને ઓપરેશન કરવા માટે તંબુ, વિવિધ 4 પ્રકારના તંબુ જે હોસ્પિટલ વોર્ડમાં ફેરવી શકાય, સાથે જ સર્જિકલ સ્ટેશન સાથે ઓપરેટિંગ ટેબલ કે જેના પર ઓપરેશન કરી શકાય, પેટ્રોલ જનરેટર, સોલાર પેનલ સહિત મેડિકલના તમામ અત્યાધુનિક ઉપકરણો હોય છે. हर जगह यूज कर सकते हैं. डिजास्टर में चाहे वो अर्थक्वेक हो, चाहे फ्लड हो, चाहे मड स्लाइड हो, फॉरेस्ट फायर हो, इसमें 72 क्यूब्स हैं, उसमें 60 क्यूब कांस्टेंट रहते हैं, 12 क्यूब बदलते रहते हैं बेस्ड ऑन सिचुएशन. ऐसे इस बार जो हम ले आए हैं, हमारे इसमें हम फोकस कर रहे हैं ऑन 3 थिंग्स: स्टैम्पीड, गनशॉट इंजरीज एंड ब्लास्ट्स. राम जी के नाम से हम लोग आए हैं. होपफुली जितना इधर पे जो चीजें हम देख रहे हैं, शायद कुछ भी ना हो तो बहुत अच्छा है, लेकिन फिर भी अगर कुछ हो जाए तो हम तैयार हैं. સેનાએ વર્ષ 2022માં રશિયા અને યુક્રેન યુદ્ધમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને યુક્રેનથી પાછા લાવવા ઓપરેશન ગંગા હાથ ધર્યું. જ્યારે કોરોનાએ વિશ્વભરમાં આતંક મચાવ્યો હતો ત્યારે ભારતીયોને પોતાના દેશ પરત લાવવા માટે ભારતીય સેનાએ ઓપરેશન સમુદ્ર સેતુ હાથ ધર્યું હતું, ઓપરેશન દૈવી શક્તિ હાથ ધર્યું હતું, ઓપરેશન રાહત હાથ ધર્યું હતું. વર્ષ 2006માં લેબનોન યુદ્ધ દરમિયાન યુદ્ધમાં ફસાયેલા ભારતીય, નેપાળી અને શ્રીલંકન નાગરિકોને યુદ્ધ ક્ષેત્રમાંથી બહાર કાઢવા માટે ભારતીય નૌકાદળે ઓપરેશન સુકૂન હાથ ધર્યું હતું. આ રીતે ભારતે પોતાના નાગરિકોની સાથે સાથે પાડોશી દેશોના નાગરિકોને પણ બચાવી પાડોશી ધર્મ નિભાવ્યો છે. ભારતીય સેના ન માત્ર ભારતીયોને પણ વિદેશી લોકોને પણ મદદ કરતી આવી છે. વર્ષ 2023માં જ્યારે તુર્કીમાં ભૂકંપ આવ્યો, તુર્કીની સાથે સિરિયા પણ તબાહ થઈ ગયું, ચારે તરફ મોતનો માતમ છવાયો હતો, ત્યારે ભારતીય સેનાએ તુર્કીના લોકોની મદદ માટે ઓપરેશન દોસ્તી હાથ ધર્યું હતું. આપણી સેના વિશ્વમાં સૌથી ગૌરવાન્વિત સેના છે, કારણ કે ફક્ત આપણા દેશમાં જ નહીં પણ વિશ્વમાં જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં ત્યાં ભારતીયોની મદદે પહોંચે છે. ન માત્ર ભારતીયો પણ વસુધૈવ કુટુંબકમની ભાવનાને ઉજાગર કરી એ વિશ્વની મદદે પહોંચે છે. આપણી સેના જે જોશ સાથે આતંકીઓના મનસૂબાઓને ધ્વસ્ત કરે છે, એ જ જોશ સાથે આપણા પર આવતી દરેક મુસીબતોના છક્કા પણ છોડાવે છે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને આજનો એજન્ડામાં આગળ વાત ગુજરાતના બિસ્માર સિસ્ટમની. રાજ્યમાં જેવા શિક્ષણ વિભાગના હાલ છે, બસ તેવા જ હાલ આરોગ્ય વિભાગના પણ છે. જર્જરિત બિસ્માર હોસ્પિટલ્સમાં હવે દવાઓનો સ્ટોક ખૂટી પડ્યો છે. સુરતની સિવિલ હોસ્પિટલમાં અને જામનગરની જીજી હોસ્પિટલમાં દવાઓનો સ્ટોક ખૂટી પડતા ગરીબ દર્દી મુશ્કેલીમાં મુકાયા છે, જેમણે ખાનગી મેડિકલ સ્ટોર પરથી દવાઓ લેવી પડી રહી છે. આરોગ્ય વ્યવસ્થાના ખસ્તા હાલ. સરકારી હોસ્પિટલ્સમાં ખૂટી પડી દવાઓની અછતથી ગરીબ દર્દી પરેશાન. હાલ ચોમાસાના માહોલમાં રોગચાળો વકરી રહ્યો છે. રાજ્યની જુદી જુદી હોસ્પિટલ્સ દર્દીઓથી ઉભરાઈ રહી છે, પરંતુ ખાડે ગયેલી વ્યવસ્થા એવી છે કે સરકારી હોસ્પિટલ્સમાં દવાઓનો સ્ટોક ખૂટી પડ્યો છે. સુરતની સિવિલ હોસ્પિટલમાં એક બાજુ દર્દીઓનો ધસારો છે, પરંતુ હોસ્પિટલ પાસે પૂરતી દવા નથી, જેને કારણે ગરીબ દર્દીઓને બહારથી દવા લેવાની ફરજ પડી રહી છે. સુરત સિવિલમાં વોમિટિંગ, એસિડિટી, કેલ્શિયમ, પેઇન કિલર, ખેંચ, विटामिन दवाओं अछत थी दर्दियों हैरान परेशान થઈ ગયા છે. तो दवाई लेने आई थी, एक दवाई मिला, बाकी सब बाहर का लिखे हुए हैं. सर ने बोला दवाई नहीं, जाके मेडिकल से बाहर से लो. दवा 4 दवा मिली, 4 मिलता नहीं है, कभी 2 मिलता है, कभी 4 मिलता नहीं. डायबिटीज मेरे को 2011 से डायबिटीज है, लेकिन अभी 2 मिलती है, अभी 4 दवा मिला नहीं है, दो ही दवा मिला, अभी 4 बाहर से लेना पड़ेगा. दवा पीछे कोई कीधु नहीं हजू, बीजी बारती लेवानुं कीधुं, खबर नहीं हवे तो बारती लेवानुं छे एम के अहींया नथी. સુરત સિવિલના કર્મચારી કહી રહ્યા છે કે અમે કશું નથી કરી શકતા, સરકારમાંથી સ્ટોક નથી આવતો. એમાં એવું છે કે સિવિલનું છે, હવે પેશન્ટને તકલીફ હોય તો સિવિલ આવે અને જેમ સરકાર પૂરું પાડે તેવી રીતે બધાને મેડિસિન મળે. એમાં અમે પણ કંઈ કરી નહીં શકતા. અમે મેડિસિન આપીએ છીએ તો જે અવેલેબલ હોય એ આપીએ. અમે બી એ લોકોને આશ્વાસન જ આપી શકીએ છીએ કે આવી જશે. આવી જ રીતે સૌરાષ્ટ્રની બીજી મોટી હોસ્પિટલ જામનગરની જીજી હોસ્પિટલમાં પણ દવાઓનો સ્ટોક ખૂટી પડ્યો છે. દવાનો સ્ટોક પૂરો થઈ જતા 1 મહિનાથી દર્દીઓ ખાનગી મેડિકલમાંથી દવાઓ ખરીદી રહ્યા છે. જીજી હોસ્પિટલમાં કઈ કઈ દવાઓ ખૂટી પડી તેની વાત કરીએ તો એન્ટીબાયોટિક,
ORS પાઉચ, ખેંચ, કેલ્શિયમ, એસિડિટીની દવાઓનો સ્ટોક ખૂટી પડ્યો છે. દર્દીઓની ફરિયાદ છે કે દવા ખૂટી પડતા તેમને બીજી દવાઓ આપવામાં આવી રહી છે. જે અમારે રેગ્યુલર ઘણા ટાઈમથી જે દવા અમે લઈએ છીએ એ દવા છે નહીં અને બીજી દવાઓ બદલાવીને આપે છે, એનાથી દર્દીને છે ને માફક આવતું નથી અને તકલીફમાં વધારો થતો હોય છે. જીજી હોસ્પિટલના અધિક્ષક કહી રહ્યા છે કે સ્ટોક એકાદ દિવસ મોડો આવે એટલે મુશ્કેલી પડે છે. અમે દર્દીઓને સ્ટોકમાં હોય તેવી બીજી દવા લખીએ છીએ. મોટાભાગની દવાઓ અહીંયા રેગ્યુલર મળે છે અને થોડીક દવાઓ જે કદાચ વધારે લખાઈ ગઈ હોય અચાનકથી, તો એ જો ખલાસ થઈ ગઈ હોય તો આવકમાં જે 1-2 દિવસનું જો મોડું થયું હોય તો દાખલા તરીકે સામાન્ય દવાઓ છે જેમાં એની અવેજીમાં બીજી દવાઓ આપણે પ્રિસ્ક્રાઇબ કરી શકતા હોઈએ. દાખલા તરીકે એક વિટામિન ના હોય તો બીજું વિટામિન એની જગ્યાએ એવી રીતે પ્રિસ્ક્રિપ્શન કરી શકે, અથવા એસિડિટીની દવામાં. મહત્વનું છે કે આવી ફરિયાદ થોડા દિવસ પહેલા વડોદરાની સૌથી જૂની જમનાબાઈ હોસ્પિટલમાંથી પણ ઉઠી હતી. જોકે ફરિયાદ બાદ તાત્કાલિક દવાઓનો સ્ટોક મંગાવવામાં આવ્યો હતો. સરકારી હોસ્પિટલ્સનું આવું કેવું મેનેજમેન્ટ, જેમાં સત્તાધીશોને દવા ખૂટી જતા સુધી માલુમ નથી પડતું કે સ્ટોક પૂરો થવા આવ્યો છે. સંદેશ ન્યૂઝે આ મામલે આરોગ્ય મંત્રીને સવાલો પૂછતા તેમણે ખાતરી આપી છે કે એડવાન્સમાં જાણ થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. એડવાન્સ પ્લાનિંગ કરી અને 20% વધારે દવાઓનું પ્લાનિંગ કરી અને એ દવાઓ પહોંચાડવા માટે રાજ્ય સરકારની આખી યોજના બની ગઈ છે અને એ પ્રમાણે આવતા સમયમાં આવી ક્યાંય, આ તો મોટી હોસ્પિટલો છે પણ નાની PHC CHC સુધી પણ કોઈ તકલીફ ના પડે એના માટે આગામી સમયમાં બિલકુલ એક વન વે પાથ દવાઓ જવાનો અને સાથે વપરાવાનો અને ખૂટે એ પહેલા જે દવાઓ પહોંચી જાય એ પ્રકારની વ્યવસ્થા આપણે કરી છે. હાલ તો મંત્રીજીએ ખાતરી આપી છે કે દવાઓનો સ્ટોક તાત્કાલિક મોકલવામાં આવશે, પરંતુ હાલ જે દર્દીઓ હાલાકી ભોગવી રહ્યા છે તેનું શું? ખેર, આ તો સરકારી સિસ્ટમ છે. જ્યાં સુધી તંત્રનો કાન આંબળવામાં નથી આવતો ત્યાં સુધી તંત્ર દરકાર લેતું જ નથી. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. સ્માર્ટ સિટી અમદાવાદથી માત્ર 30 કિલોમીટર દૂર આવેલું ઢેઢાલ ગામ આજે પણ પાણીમાં જોવા મળી રહ્યું છે. વરસાદ રોકાયાને 20 દિવસ થઈ ગયા બાદ પણ ગામમાંથી પાણી ઓસર્યા નથી. આંકડામાં ભલે મોત એક થયું હોય પણ ગ્રામજનો રોજ ધીરે ધીરે મરી રહ્યા છે. ગામમાં ફેલાયેલા ગંદા પાણીના સામ્રાજ્યને કારણે તેમનું જીવન નર્ક બની ગયું છે. ઢેઢાલના લોકોની જિંદગી બની નર્ક સમાન. છેલ્લા 10-12 દિવસથી આવી જિંદગી જીવી રહ્યા છીએ. ઘરમાં જોયો ઢીચણ ઉપર પાણી છે, બધી ઘર વખરી બગડી ગઈ છે, અનાજ એ બધું પકડી ગયું, ગાડલા ગોદડા, રંધાતું નથી, ખાવાતું નથી, સુવાતું નથી, આવી પરિસ્થિતિ. વગર વરસાદે 20 દિવસથી ભરાયા પાણી, કેમિકલ અને ગટરના ગંદા પાણીનો જમાવડો. અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના ઢેઢાલ ગામે વરસાદ રોકાયાના 20 દિવસ બાદ પણ પાણીનો જમાવડો જોવા મળી રહ્યો છે. રાજ્યના સૌથી મોટા શહેર અમદાવાદથી આ વિસ્તાર માત્ર 30 કિલોમીટર દૂર છે, પરંતુ ત્યાં હાલત નર્ક કરતાં પણ ખરાબ છે. વિસ્તારમાં 20 દિવસથી ગટરના ગંદા પાણી અને આસપાસની ફેક્ટરીઓના કેમિકલયુક્ત પાણીનો ભરાવો થયો છે. જે પાણીમાં તમે પગ ન મૂકી શકો તેવા પાણીમાં આખું ગામ છેલ્લા 20 દિવસથી ચાલે છે. લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, પણ તેનો કોઈ ઉકેલ આજ સુધી આવ્યો નથી. ગામની અંદર છેલ્લા 20 દિવસથી વરસાદી પાણી ભરવાથી જેના કારણે વારંવાર જે જ મકાનનું વારંવાર ઇન્ટરવ્યૂ લેવામાં આવતું હતું, એના જ કારણે એ જ મકાનના ઘરે આજે એક માણસનું શોર્ટ સર્કિટ થવાથી આજે મૃત્યુ થયું છે. જેના કારણે તંત્રને પણ હજુ પણ એને જાણ કરવા છતાં હજુ પણ એને કોઈ દરકાર લેતું નથી. સરકારને પોતાના તાયફામાં વ્રત છે, બાકી પબ્લિકની શું હાલત થાય છે. આજે મારા સમાજ, મારા ગામની અંદર મૃત્યુ થયું, તમે જાહેરમાં જોઈ શકો છો. તમે આજથી 7 દિવસ પહેલા આ જ કાર્યક્રમમાં અમે ઢેઢાલ ગામની સ્થિતિ બતાવી હતી. ગ્રામજનો પણ રજૂઆતો કરીને થાકી ગયા છે. છેલ્લા 10-12 દિવસથી આવી જિંદગી જીવી રહ્યા છીએ. ઘરમાં જોયો ઢીચણ ઉપર પાણી છે, બધી ઘર વખરી બગડી ગઈ છે, અનાજ એ બધું પકડી ગયું, ગાડલા ગોદડા, રંધાતું નથી, ખાવાતું નથી, સુવાતું નથી, આવી પરિસ્થિતિ. કેટલી તકલીફ પડે છે? બહુ જ તકલીફ છે. જુઓ ને, કહેવાય. સરકારને કંઈ કહેશો? સરકારને કઈ થાય ક્યાં?
નથી કહેવા. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે અને ગામમાં કેમિકલ યુક્ત પાણી, જે મિલોનું જે કેમિકલ વાળું પાણી આવી રહ્યું છે, જેના કારણે પગ માણસોના સડી ગયા છે. પરંતુ ગ્રામ લોકોને આજે પણ આ મુશ્કેલીમાંથી છુટકારો નથી મળ્યો. 20 દિવસ બાદ પણ ગ્રામજનો મદદ માટે પોકાર લગાવી રહ્યા છે. બાવળાથી આગળ ઢેઢાળ થઈ અને 20 થી 25 ગામડાનો સંપર્ક અને રસ્તો એ આ ઢેઢાળ ગામ થઈને જાય છે, ત્યારે તો પણ કોઈ તંત્રની આંખ ખુલતી નથી. ગામમાં આ સમસ્યા છેલ્લા કેટલાક વર્ષોથી છે, જેમાં આ વખતે સ્થિતિ બેકાબુ બનેલી જોવા મળી રહી છે. ગામમાં આ સમસ્યા કેમ છે તેની વાત કરીએ તો 10 દિવસથી નર્ક જેવી જિંદગી જીવી રહ્યા છે. કદાચ આ અહેવાલ જોઈને સરકાર અથવા તો તંત્રના કાન ખોલીને ગામ લોકોને રાહત મળે. મહત્વની વાત છે કે આસપાસ જે બાવળા વિસ્તાર છે ત્યાં અનેક ફેક્ટરીઓ આવેલી છે, જેમના કેમિકલ છે તે આસપાસના તળાવમાં છોડે છે. વરસાદ પડવાથી તળાવ ઓવરફ્લો થઈને જે પાણી છે તે અહીંયા પહોંચ્યું છે. એટલે કે ગટર અને કેમિકલવાળા પાણીની વચ્ચે આ ગામના લોકો અત્યારે જીવી રહ્યા છે. આ દ્રશ્યો છે તે માત્ર ને માત્ર અમદાવાદથી અડીને આવેલા 30 કિલોમીટરના છે. શું તંત્ર ઘોર નિંદ્રામાં છે? શું તંત્રને આ લોકોની પીડા દેખાતી નથી? પરંતુ જો મદદનો હાથ લંબાવવા તંત્રએ મોડું કર્યું તો લોકોની હાલત હજી ખરાબ બની શકે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.